નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ચીખલી પ્રેરણા ગ્રુપ અને સહાત્રી ડાંગ માઉન્ટેનિંગ એન્ડ એડવેન્ચર એસોસિએશન ચીરાપાડાના સંયુક્ત પ્રયાસોથી અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના તળેટીમાં વસનારા એવા તાજેતરમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ચીખલી પ્રેરણા ગ્રુપ અને સહાદ્રી ડાંગ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર એસોસિએશન ચીરાપાડાના સંયુક્ત ઉપક્રમે એક સુંદર સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ડાંગના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા અને સાહસનો સંગમ. એક તરફ પ્રેરણા ગ્રુપની સેવા કરવાની ધગસ અને બીજી તરફ સહાદ્રી ડાંગ એસોસિએશનનું પહાડો જેવું સાહસ. આ બંનેના મિલીભગતથી ડાંગ જિલ્લાના 9 જેટલા ગામો સામગહાન, ભૂરાપાણી, ભાપખલ, રાનપાડા, બારીપાડા, ચીરાપાડ, મહારાઈ ચોંડ, બોરી ગાંઠા, ચીખલીના નિરાધાર વૃદ્ધ, અપંગ, વિધવા એવા જરૂરિયાતમંદ 90 થી વધુ વ્યક્તિઓને એક મહિના ચાલી રહે એવી અનાજ કીટ અને બિસ્કિટની નિસ્વાર્થ સેવા રૂપે છેવાડાના માનવી સુધી જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવામાં આવી હતી. કીટ મેળવનાર વૃદ્ધોની આંખોમાં હરખ અને બાળકોના ચહેરા પર મુસ્કાન આ કાર્યની સફળતાની સાક્ષી પૂરતી હતી. આ કાર્યક્રમ ચીરાપાડા પ્રાથમિક શાળા આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ચીખલી રિધમ ફાર્મ અને ભદરપાડા શાળાના નિવૃત્ત શિક્ષક એવા કિશોર પટેલ, સ્થાનિક યુવા સામાજિક આગેવાન નીતિન રાઉત, બારીપાડા પંચાયતના સરપંચ સોનુ ચોરિયા, ભાપખલ પંચાયત ઉપસરપંચ ગોપાળ બંગાળ, પર્વતારોહક ભોવાન રાઠોડ, સામાજિક આગેવાન કોંજુભાઈ ગાવિત અને પ્રેરણા ગ્રુપ ચીખલીના સભ્યો તથા સહાદ્રી ડાંગ માઉન્ટેનિંગ એડવેન્ચર્સ એસોસિએશનના સભ્યો હાજર હતા. સાથે સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય માત્ર વસ્તુઓ આપવાનો નથી, પણ આ જરૂરિયાતમંદ ભાઈઓ બહેનોએ અહેસાસ કરાવવાનો છે કે તેઓ એકલા નથી, આખું સમાજ તેમની સાથે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવાનો અને સમાજમાં સેવાની જ્યોત જલાવવાનો હતો. પહાડોની વચ્ચે વસતા પરિવારોના ચહેરા પરનું સ્મિત જ અમારી સાચી કમાણી છે, એવા ઉમદા વિચારોથી પ્રેરણા ગ્રુપ ચીખલી અને સહાદ્રી ડાંગ એસોસિએશનના સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક આ અભિયાનમાં જોડાઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો અમે ચીખલી પ્રેરણા ગ્રુપના માધ્યમથી આ ચીરાપાડા ગામ મુકામે અનાજની કીટનું વિતરણ કરવા માટે આવ્યા છે. તો અનાજની કીટ જે અમે આપવાના છે, અહીંયા લગભગ સરાઉન્ડિંગ 8 થી 9 ગામના જે જરૂરિયાતમંદ ખરેખર છે એ બધાને અહીં એક જગ્યાએ આપણે એકત્રિત કરી અને અનાજની કીટનું વિતરણ કરવાના છે. એ અનાજની કીટ આપણને જેના તરફથી મળી છે એ ખાસ તો સ્વર્ગસ્થ રજનીકાંતભાઈ મગનભાઈ ગાંધી ચીખલી અને સ્વર્ગસ્થ શારદાબેન રજનીકાંતભાઈ ગાંધી ચીખલીના સ્મરણાર્થે એમના ફેમિલી એટલે એમની દીકરી દક્ષાબેન જરીવાલા અને એના દીકરા વિપુલ ગાંધી તેમજ નીરવ દત્ત ઉર્ફે ગાંધી તરફથી આપણને આ અનાજની કીટ આજે જે જરૂરિયાતમંદ અહીંના વનવાસી બહેનો છે એમના ફેમિલી માટે મળી છે. અને ખરેખર આ કીટની અંદર ઘણી બધી વસ્તુ મૂકવામાં આવી છે, દાળ, કઠોળ, અનાજ, તેલ વગેરે, અને લગભગ એક ફેમિલીને 1 મહિનોથી વધુ ચાલી શકે એ રીતની એમના તરફથી કીટ બનાવી છે. તો આ તબક્કે આપણે આપણા જે ડોનર છે દક્ષાબેન જરીવાલા, વિપુલભાઈ. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.